મોદી સાહેબના શાસનમાં આપણને ખબર જ છે બધાને સાહેબ કેવા સારા સારા કામ કરે છે. શિક્ષણમાં બી સારા એવા કામ કરે છે. છોકરાઓને મફત ભણતર મળે, વિધવા ભાઈઓને પેન્શન મળે, ઘણું બધું સાહેબ સારા કામ કરે. પણ સાહેબને ખબર બી નથી કે નીચેના અધિકારીઓ છે જે ગુજરાતમાં ડીડીઓ છે, ટીડીઓ છે, જે હાઈ લેવલના ક્લાસના અધિકારીઓ છે, એ કેવા ગોટાળા કરે છે. એમાંથી જાગતો પુરાવો હું છું, જેને હું માલ આપતો. મારી કંપની દેવ એન્ટરપ્રાઇઝ એ માલ સપ્લાય કરતી. સમજ લો કે 8,000ની વસ્તુ જે હું વીર એન્ટરપ્રાઇઝને આપતો, એ જ વ્યક્તિ સરકારને 80,000માં આપતી. એના મારી પાસે જાગતા પુરાવા છે. પ્લસ આ બધું નુકસાન કોની માથે? પબ્લિક માથે. સાહેબને બી ખબર હતી. સાહેબ સારું કામ કરે છે, પણ નીચેના અધિકારીઓને આવા બધા મળતિયા અને આવી બધી કંપનીઓ શું મોટા મોટા ગોટાળા કરે છે, એનું હું જાગતો પુરાવો છું. મને બી ખબર છે કે કદાચ આ વિડીયો જોયા પછી મારી પાસે બી આફત આવશે, મારે બી જેલમાં જવું પડશે. કાલ સવારે કાંઈ પણ થાય, મારી પાસે મારું એક્સિડન્ટ બી થાય, મારું કાંઈ પણ થાય, એનો જવાબદાર આ વ્યક્તિ જે છે, એનું નામ છે ગુજરાતમાં બધી સ્કૂલોમાં ગોટાળા થયા છે, બહુ મોટા મોટા કામ થયા છે, ઘણા ખરા ગોટાળા. એવા બધા પુરાવા મારી પાસે છે અને હું જાણું છું, કારણ કે હું એની સાથે 7 વર્ષ કામ કર્યું.